નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો મિત્રો આજે આપણે બનાવવાના છે મસૂરનો પુલાવ. મિત્રો મસૂરનો પુલાવ બનાવવો એકદમ આસાન છે. તો ચાલો આપણે ફટાફટ શરૂ કરીએ. મિત્રો સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરીશું. તેના ઉપર આ રીતનું એક કુકર લઈશું. એમાં આપણે તેલ રેડીશું. મિત્રો આપણું તેલ ગરમ થઈ ગયું છે. એમાં આપણે હિંગ નાખીશું. હિંગને તેલ સાથે થોડી મિક્સ કરી લઈશું. પછી તેમાં આપણે એક મીડિયમ સાઈઝનો બટાકો નાખીશું. એક મીડિયમ સાઈઝની ડુંગળી, તેને આ રીતની ટુકડી કાપી લેવાની. તેને બધી સામગ્રીને આપણે મિક્સ કરી લઈશું. મિત્રો એને 2 થી 3 મિનિટ સુધી આપણે શેકાવા દઈશું. મિત્રો અહીંયા આપણે એક નાની વાડકી મસૂરને 3 કલાક સુધી પલાળી લીધા છે અને તેની અંદરનું પાણી આપણે અલગ કરી લીધું છે. મિત્રો 3 મિનિટ સુધી અહીંયા આપણે બટાકા અને ડુંગળીને સાતરી લીધા છે. તો હવે આપણે એમાં મસૂર નાખીશું પલાળેલા. એને પણ આપણે બધી સામગ્રી જોડે એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં આપણે મસાલો કરીશું. લાલ મરચું નાખીશું 2 ચમચી જેટલું, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી જેટલી હળદર નાખીશું, 1 ચમચી જેટલો ગરમ મસાલો. મિત્રો હવે આપણે બધી સામગ્રી જોડે મસાલાને પણ મિક્સ કરી લઈશું. મિત્રો મસાલાને પણ આપણે 3 મિનિટ સુધી બધી સામગ્રી જોડે સારી રીતે ચડવા દઈશું. તો મિત્રો 3 મિનિટ સુધી આપણે બધી સામગ્રીને ચડવા દીધી છે. તો હવે આપણે તેમાં 1 વાડકી જેટલા ચોખા લીધા છે. તેને આપણે 15 મિનિટ સુધી પલળવા દીધા છે. મિત્રો ચોખાને પણ આપણે એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું બધી સામગ્રી જોડે. મિત્રો તમે જોઈ શકો છો ચોખા બધી સામગ્રી જોડે સારી રીતે મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે તેમાં પાણી રેડીશું. મિત્રો આપણે એમાં 2.5 ગ્લાસ જેટલું પાણી રેડ્યું છે. ફરીથી આપણે એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું. જો તમને પુલાવ વધારે છૂટો જોઈતો હોય તો તમે 2 ગ્લાસ અથવા 2 ગ્લાસથી ઓછું પાણી પણ લઈ શકો છો. એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. ફરીથી એકવાર આપણે બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે કુકરને ઢાંકી અને 3 વિસલ બોલાવી લઈશું. મિત્રો કુકરની 3 સીટી થઈ ગઈ છે. કુકર પણ ઠંડુ થઈ ગયું છે. તો આપણે એકવાર એને ખોલીને ચેક કરી લઈશું. આપણો પુલાવ સારી રીતે તૈયાર થઈ ગયો છે. આપણે એકવાર મિક્સ કરી લઈશું. મિત્રો આ પુલાવ ખૂબ જ ટેસ્ટી હોય છે અને એકદમ ઓછા ટાઈમમાં ફટાફટ બની પણ જાય છે. મિત્રો હવે આપણે આપણા મસૂર પુલાવને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. આ પુલાવ નાના છોકરાઓથી લઈને મોટાને બધાને ભાવશે. તો તમારા ઘરે પણ આ મસૂરનો પુલાવ એકવાર જરૂરથી ટ્રાય કરજો. છેલ્લે આપણે એના ઉપર લીલા ધાણા નાખી દઈશું. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.